મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે તો સમાચાર સામે આવી રહ્યા છે। અચાનક વાતાવરણ બદલાયું છે। વહેલી સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને જેમાં ટીટોઈ, જીવણપુર અને ઉમેદપુર સહિતના વિસ્તારોમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો। કમોસમી વરસાદ વરસે તેવી ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તો મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। તો વાતાવરણ બદલાયું છે। વહેલી સવારથી જ એકાએક વાતાવરણ બદલાયું છે તો કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ટીટોઈ, જીવણપુર, ઉમેદપુર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અચાનક વાતાવરણ બદલાયું છે। કમોસમી વરસાદ વરસે તેવી ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે તો કમોસમી વરસાદ પડે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે અને તેના પગલે ખેડૂતો પણ ચિંતિત થઈ ઉઠ્યા છે। ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તો અચાનક જ વાતાવરણ બદલાયું છે। ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। વહેલી સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ટીટોઈ, જીવણપુર, ઉમેદપુર સહિતના વિસ્તારોમાં અચાનક વહેલી સવારથી વાતાવરણ બદલાયું તો કમોસમી વરસાદ થાય તેવી શક્યતા જોવા મળી છે અને તેના કારણે ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થયા છે। ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી તો વધુ વિગતો સાથે સંવાદદાતા મહેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વાતાવરણ બદલાયું છે, શું માહિતી? બિલકુલ સ્મિતા, વાત કરીએ તો મોડાસા સહિત અરવલ્લી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે તેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। મોડાસાના ઈસરોલ, જીવનપુર સાથે જ અન્ય જિલ્લાના તાલુકાઓમાં પણ જે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। જો વરસાદ વરસશે તો ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ બદલાયું છે। વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેના પગલે ખેડૂતો પણ ચિંતિત થઈ ઉઠ્યા છે તો ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થયા છે।